નમસ્કાર. હોળી પર્વની હાર્દિક શુભેચ્છાઓ સાથે દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી. પ્રધાનમંત્રી મોદીએ પોતાનામાં વિશ્વાસ મૂકવા બદલ ઉત્તર પ્રદેશની જનતાનો માન્યો આભાર. તો ઉત્તરાખંડનો વિકાસ નવી ઊંચાઈએ પહોંચાડવા માટે આપી ખાતરી. લાખો સમર્પિત કાર્યકર્તા અને તેમના સુકાની અમિતભાઈ પ્રત્યે વ્યક્ત કરી માનભરી લાગણી. ભાજપ પ્રમુખ અમિત શાહે કહ્યું, 5 રાજ્યના ચૂંટણી પરિણામ રાજકારણની દિશા બદલશે. આઝાદી પછી જનતાએ સૌથી લોકપ્રિય ગણ્યા હોય તેવા નેતા તરીકે નરેન્દ્ર મોદીનું સ્થાન અવિચળ બન્યું હોવાનો કર્યો દાવો. વિકાસ ઈચ્છા પૂર્તિ માટે મત આપનારાઓનો માન્યો આભાર. ગરીબ અને મધ્યમ વર્ગીય શ્રમજીવી પરિવારોને રોટલો અને ઓટલો બંને મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી. અમદાવાદ શહેરમાં ફાજલ જમીન ભોગવટાની માન્યતાના 55 હુકમો લાભાર્થીઓને કર્યા અર્પણ. રંગોના પર્વ હોળીની આજે ગુજરાત સહિત દેશભરમાં થઈ રહેલી ઉત્સાહપૂર્વક ઉજવણી. પરસ્પર ગુલાલ લગાવી શુભેચ્છા પાઠવી રહેલા આબાલ વૃદ્ધ. ફાગણી પૂનમે ડાકોરના ઠાકોરના દર્શને ઉમટ્યો માનવ મહેરામણ. સમાચાર વિગતવાર. ઉત્તર પ્રદેશમાં ભાજપને ઐતિહાસિક વિજય મળ્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનામાં વિશ્વાસ મૂકવા બદલ ઉત્તર પ્રદેશની જનતાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે વિકાસ અને સુશાસન માટેની આ જીત છે. ચૂંટણી પ્રક્રિયામાં ઉત્સાહપૂર્વક જોડાનાર યુવા પેઢીનો તેમણે ખૂબ આભાર માન્યો હતો. ઉત્તરાખંડ વિજયને પણ નોંધપાત્ર ગણાવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે પ્રજાએ મૂકેલા વિશ્વાસનો જવાબ ભરપૂર વિકાસ વડે આપીશું. પક્ષની ઝળહળતી સફળતા બદલ પ્રધાનમંત્રીએ લાખો કાર્યકર્તાઓ અને તેમના સુકાની અમિતભાઈ શાહ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. દરમિયાન આજે મળનારી ભાજપ સંસદીય પક્ષની બેઠકમાં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીના મુદ્દે ચર્ચા વિચારણા થવાની શક્યતા છે. 11 तारीख को चुनाव के नतीजे आएंगे. 13 तारीख को विजय की होली मनाएंगे. केसरिया रंग से रंगी होली मनाएंगे. ભાજપ પ્રમુખ અમિતભાઈ શાહે કહ્યું હતું કે 5 રાજ્યના વિધાનસભા ચૂંટણી પરિણામ દેશના રાજકારણને નવી દિશા આપનાર સાબિત થશે. કારણ કે જનતાએ આઝાદી પછી સૌથી લોકપ્રિય નેતા તરીકે નરેન્દ્ર મોદીને પસંદ કર્યા છે. ગરીબ, દલિત, વંચિત, શોષિત અને પીડિત લોકોએ પોતાની વિકાસ ઈચ્છા પૂર્તિ માટે નરેન્દ્ર મોદીને પસંદ કરી ભાજપને મત આપ્યો હોવાથી અમિતભાઈએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. उत्तर प्रदेश के विकास के लिए सारे रास्ते अब प्रशस्त हुए हैं, खुले हैं. मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी की सरकार उत्तर प्रदेश में विकास का एक नया युग शुरू करेगी. 2014 के चुनाव, उसके बाद में विधानसभा के जो चुनाव हुए, उसके बाद हमें जो जिस प्रकार से जिम्मेदारी जनता देती गई है, हमारी जिम्मेदारियों को ये 4 राज्यों में सरकार बनने से और उसमें बढ़ोतरी हुई है. भारतीय जनता पार्टी विनम्रता से इस जिम्मेदारी को स्वीकार करती है. પંજાબમાં 117 વિધાનસભા બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં 77 બેઠકો પર કબજો કરીને કોંગ્રેસ એક દાયકા પછી સત્તામાં પાછી ફરી છે. આમ આદમી પાર્ટીને 20, શિરોમણી અકાલી દળને 15 અને ભાજપના ફાળે 3 બેઠક ગઈ હતી. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમરિન્દરસિંહ પટિયાલા બેઠક પરથી વિજયી રહ્યા હતા. મુખ્યમંત્રી બાદલ આજે રાજીનામું સોંપશે. ઉત્તરાખંડમાં વિધાનસભાની 70 બેઠકો પૈકી ભાજપે 57 બેઠકો પર કબજો જમાવીને 2/3 બહુમતી હાંસલ કરી દીધી હતી. મણિપુરમાં વિધાનસભા ચૂંટણીના ત્રિશંકુ પરિણામ આવ્યા હતા. 60 બેઠકો પૈકી 28 બેઠકો મેળવીને કોંગ્રેસ સૌથી મોટો પક્ષ બની રહ્યો છે. ભાજપને 21 બેઠક મળી હતી. ગોવામાં પણ 40 સભ્યોની વિધાનસભામાં 17 બેઠકો પર વિજય મેળવીને કોંગ્રેસ પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે સામે આવી હતી. ભાજપના ફાળે 13 તો એમજીપીને 3 બેઠકો પર વિજય મળ્યો છે. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપની ઐતિહાસિક જીતની અમદાવાદમાં નારાયણપુરા પાસે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ભાજપા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, રાજ્યમાં મંત્રીઓ તેમજ પક્ષના હોદ્દેદારો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી વિજયોત્સવ મનાવ્યો હતો. આ પ્રસંગે યોજાયેલી એક જાહેર સભાને સંબોધતા વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે યુપીમાં 300 અને હવે ગુજરાતમાં 150 બેઠકોના સૂત્ર સાથે આગામી ચૂંટણીમાં ઝંપલાવશે.
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની વિકાસની રાજનીતિ અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સંગઠનાત્મક શક્તિના કારણે ચૂંટણીના આ પરિણામ શક્ય બન્યા છે. ઉત્તર પ્રદેશની જનતાનો, મતદારોનો આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. ઉત્તરાખંડની જનતાનો આભાર માનીએ એટલો ઓછો છે કે આપણે પણ કલ્પના નહીં કરી હોય. હું તો એમ કહું છું, ભગવાન સિવાય કોઈને ખબર નહીં હોય એટલી બધી સીટો પ્રજાએ આપણને આપી છે, ત્યારે આપણે એને આવકારીએ છીએ. कुछ बात है ऐसी कि मिट्टी हस्ती मिटती नहीं. हमारी आ माटीनी अंदर कुछ बात है ऐसी कि हस्ती मिटती नहीं. हमारी हमारा विरोधीઓને તાકાત હોય એટલી લગાડે. મિત્રો, એનાને જે કાવા દવા કરવા હોય, જે પ્રપંચો કરવા હોય, એડ એજન્સીઓ રાખવીને રોડ ઉપર મોકલવા હોય, મિત્રો મોકલે. કારણ કે એજન્સી વાળા તો આ જ કરવાના છે. કારણ કે સીધી લડીએ કેમ નથી કોંગ્રેસ. યુપીની હવા આ દેશની હવા બની છે. અને મિત્રો, 150 સીટની વાત એટલા માટે ચાલી છે કે જે રીતે ગઈકાલે જે એનાલિસિસ થતું હતું કે લોકસભામાં ઉત્તર પ્રદેશમાં 73 સીટ ભાજપને મળી હતી અને એની નીચે વિધાનસભાની 308 સીટ ભાજપ જીતી છે. અને એ જ વાતનું પુનરાવર્તન થયું છે. લોકસભામાં 73 સીટો અને ધારાસભામાં 308. એમ ગુજરાતમાં પણ લોકસભામાં 26 બેઠકો અને ધારાસભામાં 150 બેઠકો. આ દિવસો પણ આવનારા દિવસોમાં આવી રહી છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં થયેલા ભાજપના ભવ્ય વિજયની ઉજવણી ભાજપ દ્વારા ગુજરાતમાં જિલ્લા અને તાલુકા સ્તર સુધી કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં ભાજપની સરકાર બની રહી હોવાના પરિણામો આવતા જ ગુજરાત ભાજપના આગેવાનોમાં હર્ષનું મોજું ફરી વળ્યું હતું. દેશમાં ભાજપને પ્રચંડ બહુમત મળતા ગેલમાં આવ્યું ગુજરાત ભાજપ. રાજ્યમાં જોવા મળ્યો ઠેર ઠેર ઉજવણીનો માહોલ. હોળી પહેલા જ કાર્યકરોએ વિજયની હોળી મનાવી સૌથી મોટી જીતની કરી ઉજવણી. કમલમ ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહી ફટાકડા ફોડી ભવ્ય જીતની કરી ઉજવણી. માં વિશ્વાસ દેશની જનતાએ મૂક્યો છે. આ ઉત્તર પ્રદેશના અને બાકીના રાજ્યોના પરિણામો એ નરેન્દ્રભાઈની કેન્દ્રની સરકારની કામગીરીનું એન્ડોર્સમેન્ટ છે. આ પ્રજાએ આ નોટબંધીને યથાર્થ ઠેરાવી છે. ઉલટાનું નોટબંધીનો વિરોધ કરનારાઓને વોટબંધી આ પ્રજાએ, જનતાએ કરી દીધી છે. યુપીમાં ભાજપને મળેલી ભવ્ય જીતનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપતા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી. યોજનાઓ, નીતિઓ, એનો મને એમ છે યુપી અને સમગ્ર દેશમાં 5 રાજ્યોની ચૂંટણીમાં સર્વાધિક રાજ્યો કે ભારતીય જનતા પાર્ટી જીતવા જઈ રહી છે. આદરણીય અમિતભાઈ શાહનું કુશળ સંગઠનનું નેતૃત્વ, સંગઠનાત્મક ઢાંચાની રચનાઓ અને નીચે સુધી માઇક્રો મેનેજમેન્ટ એ પણ એક પરિણામના એક બહુ મોટું પાસું રહ્યું છે. કુલ મળીને સમગ્ર દેશ અને યુપીમાં જે પ્રકારની ભારતીય જનતા પાર્ટીને જન સમર્થન મળ્યું છે, જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયથી ઉપર પણ વિકાસ છે, લોકોની સેવા છે. રાજકોટમાં પણ જિલ્લા ભાજપ દ્વારા ઢોલ નગારા વગાડી જીતની કરાઈ ઉજવણી. ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી ઉપસ્થિત રહી કાર્યકરો સાથે ઢોલ નગારા સાથે મનાવ્યો વિજયોત્સવ. તો સંસ્કાર નગરી વડોદરામાં પણ ભાજપ દ્વારા જીતની કરાઈ ભવ્ય ઉજવણી. જિલ્લા ભાજપના કાર્યકરો અને આગેવાનોએ એકબીજાને મીઠાઈ ખવડાવી કરી શાનદાર આતશબાજી. તો આ તરફ ખેડા જિલ્લામાં ભાજપના કાર્યકરો દ્વારા આતશબાજી કરી જીતની ભવ્ય ઉજવણી કરાઈ. ભાજપના સાંસદ અને ખેડા જિલ્લા પ્રમુખ દેવસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને મોટી સંખ્યામાં કાર્યકરોએ ફટાકડા ફોડી મનાવ્યો વિજયોત્સવ. ભરૂચના ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચવામાં આવી. જિલ્લા અગ્રણીઓ, ધારાસભ્યો, જિલ્લાના અને તાલુકાના હોદ્દેદારોએ ભવ્ય જીત માટે એકબીજાને આપ્યા અભિનંદન. તો આ સાથે નવસારી ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોએ એકબીજાને મીઠાઈ ખવડાવી ફટાકડા ફોડી વિજય ઉત્સવની કરી ઉજવણી.
સૌથી મોટા રાજ્ય યુપીમાં ભવ્ય જીત મળતા ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ. નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે રાજ્ય વન મંત્રી શબ્દશરણ તડવીની હાજરીમાં કાર્યકરોએ મનાવ્યો જીતનો જશ્ન. આદરણીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહનું જે પ્રકારે પાર્ટીને અને ભારત માતાને પરમ વૈભવના સ્થાન ઉપર લઈ જવાનો જે પ્રયત્ન છે એનું આજનો પરિણામ છે. બોટાદ જિલ્લા ભાજપ દ્વારા પણ વિજય ઉત્સવની કરાઈ ઉજવણી. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી બાઇક રેલી કાઢવામાં આવી અને દીનદયાળ ચોકમાં ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ફટાકડા ફોડી મનાવ્યો વિજયોત્સવ. આમ ઉત્તર પ્રદેશમાં ભવ્ય જીતના સમાચાર મળતા જ ગુજરાત ભાજપના કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા હતા, જેથી સમગ્ર રાજ્યમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગોવા, મણિપુર અને પંજાબના મતદારોને પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં વિશ્વાસ હોવા છતાં આંકડાની રમત ભાજપને સાથ આપવામાં ઊણી ઉતરી હતી. નાના રાજ્ય અને શિક્ષિત તથા સક્ષમ મતદાર વર્ગ હોવાથી ભાજપા અને કોંગ્રેસ બંનેને તંગ દોર ઉપર નર્તન કરવા ફરજ પડે તેવા ચૂંટણી પરિણામ આવ્યા હતા. ગતિશીલ મતદાર ધરાવતા રાજ્યમાં ભાજપ પાસેથી સત્તા આંચકી લેવાની વ્યૂહરચનામાં કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી સફળ થાય તેવું લાગતું નથી. ભાજપ કોંગ્રેસને સરખી બેઠક મળે તેવો ઘાટ હોવા છતાં આમ આદમી પાર્ટીના હાલ હલાલ કિંગમેકર બનવા જેવા નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિજય બદલ અભિનંદન પાઠવવા માટે કોંગ્રેસના કેપ્ટન અમરિંદર સિંહને ફોન કરતા સૌને તેમની નિખાલસતા સ્પર્શી ગઈ છે. પંજાબ વિધાનસભાની 117 બેઠકો પૈકી 77 થી વધુ બેઠક પર કોંગ્રેસ આગળ રહેતા આમ આદમી પાર્ટીનું સપનું રોડાઈ ગયું હોય એવો ઘાટ થયો છે. ક્રિકેટ અને કોમેડી પછી રાજકારણમાં હાથ અજમાવનાર નવજોતસિંહ સિદ્ધુને કોંગ્રેસ તરફથી જતા અટકાવવામાં નિષ્ફળ જનાર અરવિંદ કેજરીવાલને ચૂંટણી પરિણામ ઉપર પ્રતિક્રિયા આપવા લાયક ખાસ કંઈ બચ્યું નથી તેવું વિશ્લેષકો કહે છે. મણિપુર વિધાનસભાની 60 પૈકી 59 બેઠકો ઉપર મતદાન થયા બાદ આજની ગણતરીમાં ભાજપ તરફી લોક લાગણીએ કોંગ્રેસને સજ્જડ લડત આપી છે. ભાજપ અને કોંગ્રેસની સ્થિતિ સરખી રહેતી આવી છે. ઉપવાસનું શસ્ત્ર ઉગામનાર શર્મિલા ઈરોમ પણ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હોવાથી તેનું પણ પાણી મપાઈ ગયું છે. કોંગ્રેસ તરફી હંમેશા રહેલા રાજ્યોમાં ભાજપનો પગ પેસારો એટલો વિરાટ સાબિત થયો છે કે પોતાની વિકાસ અપેક્ષા પ્રધાનમંત્રી મોદી પૂરી કરશે તેવી આશા ગરીબ વર્ગમાં જાગી હોવાનું જણાય છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા પંજાબની વિધાનસભા ચૂંટણીમાં મળેલા વિજય બદલ ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓનું માનવું હતું કે લગભગ તમામ જગ્યાએ કોંગ્રેસને મળેલા મતોની ટકાવારી વધી છે. પ્રદેશ કાર્યાલયે ભેગા થયેલા કાર્યકરોએ મીઠાઈ વહેંચીને ફટાકડા ફોડ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોનું માનવું હતું કે પંજાબની માફક અન્ય રાજ્યોમાં પણ ધીરે ધીરે કોંગ્રેસ સત્તામાં પાછી ફરવાની હોય તેવા એંધાણ મળી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે છત્તીસગઢના સુકમા ખાતે થયેલા નક્સલવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. નક્સલી હુમલામાં 12 જવાનો શહીદ થયા હતા. સુરક્ષા અધિકારીઓ સાથેની બેઠકમાં ગૃહમંત્રીએ સ્થિતિની સમીક્ષા પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે જવાનોની શહાદત એળે નહીં જાય. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા 2 જવાનોને રાયપુર હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. નક્સલવાદીઓએ પહેલા આઈએસડી વિસ્ફોટ કરીને અને પછી અંધાધૂંધ ગોળીબાર કરીને સીઆરપીએફ ટુકડી પર હુમલો કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના પરત્વે શોકની લાગણી વ્યક્ત કરી હતી. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા 6 મહાનગરોમાં યુએલસી હેઠળ 33,80,000 ચોરસ મીટર જમીન પર આવેલા મકાનો અને ઝૂંપડાને આવાસ છત્રની સુરક્ષા આપવા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. તે અંતર્ગત અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ શહેરમાં ફાજલ જમીન ભોગવટાની માન્યતા આપતા 55 આદેશ લાભાર્થીઓને સુપ્રત કર્યા હતા. વર્ષ 2022 સુધીમાં પ્રત્યેક નાગરિકને ઘરનું ઘર આપવાની નેમ સાથે આ પહેલ થયેલી છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગરીબ અને મધ્યમ વર્ગના શ્રમજીવી પરિવારને રોટલો અને ઓટલો એમ બંને આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આજે હોલિકા દહન પર્વ ધૂળેટી કે રંગોત્સવની પૂર્વ સંધ્યાએ આજે ચૌરે અને ચૌટે પરંપરાગત હોલિકા પૂજન અને દહન થશે. બજારો ગુલાલ, રંગો અને પિચકારીઓથી ઉભરાઈ રહ્યા છે. શ્રદ્ધાળુઓએ હોલિકા દહન માટે પૂજન સામગ્રીની ખરીદી કરી હતી. હારડા, ધાણી અને ખજૂરની ખરીદી થઈ રહી છે. રાજ્યના મંદિરોમાં પણ દેવદર્શન માટે ભક્તોની ભીડ છે. વસંત ઋતુને વધાવતા ફાગણ સુદ પૂનમે હોલિકા પર્વ મનાવવાની પ્રાચીન પરંપરા છે.
હોલિકા દહન પર્વની ઉજવણી એટલે દૂષણ સામે દૈવત્વનો વિજયનો ઉત્સવ. હિરણ્યકશ્યપના પુત્ર પ્રહલાદના વિષ્ણુ પ્રેમ અને નૃસિંહ અવતારને સ્મૃતિમાં વાગોળવાનું પર્વ એટલે હોલિકા પર્વ. વ્રજ ક્ષેત્ર રંગોત્સવના રૂપમાં કૃષ્ણને યાદ કરે છે. આ પર્વ ભારતના પ્રાચીન વારસા સાથે વણાયેલું છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં લોક સમુદાય હોલિકા પર્વ મનાવી રહ્યો છે. આપણે સૌ પણ વસંતને વધાવીએ. ડાકોર ખાતે આજે ફાગણી પૂનમ નિમિત્તે ભક્તોનો મહેરામણ ઉમટ્યો હતો. ગઈકાલે સાંજે જ લગભગ 4.5 લાખ પદયાત્રીઓ ડાકોર પહોંચી ચૂક્યા હતા. શ્રદ્ધાળુઓએ રાતભર રણછોડના ભજનો કરીને સવારે 4 વાગ્યાની મંગળા આરતીમાં ભાગ લીધો હતો. પોલીસ અધિકારીઓએ પણ ધજા ચડાવીને ધન્યતા અનુભવી હતી. શ્રદ્ધાળુઓએ હોળી નિમિત્તે દર્શનનો લાભ લીધો હતો. સોમવારે ધૂળેટી પર્વે ડાકોર મંદિરમાં ફૂલ દોલોત્સવની પણ ઉજવણી થશે. આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.